નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના વિડીયોમાં ચણા રાયરાની ટેકાના ભાવે ખરીદી શરૂ, એલપીજી તેલ સંકટ, પીએમ મોદીનો મોટો આદેશ, ટ્રમ્પ ફસાયા, મોટો ઝટકો, ઈરાને કરી મોટી જાહેરાત, રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો, નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી આઈસીયુમાં. આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ. આવતીકાલથી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વિધિવત શરૂ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો ફાળવાયા છે, જ્યાં 2.59 લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. રાયડા માટે 60 કેન્દ્રો નક્કી થયા છે, જ્યાં 37,000થી વધુ ખેડૂતો પાક વેચી શકશે. કુલ 2.96 લાખથી વધુ નોંધાયેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મળશે. એલપીજી તેલ સંકટ, પીએમ મોદીનો મોટો આદેશ. પીએમ મોદી તેમના વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. બેઠક દરમિયાન પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, વીજળી અને ખાતર ક્ષેત્રોની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. મધ્ય પૂર્વમાં સંઘર્ષ દેશની ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતાને સંભવિત રીતે જોખમમાં મૂકી શકે છે. આપણે આપણા ઊર્જા પુરવઠા માટે પશ્ચિમ એશિયા પર ખૂબ નિર્ભર છીએ. ટ્રમ્પ ફસાયા, મોટો ઝટકો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે મીએચએસ માટે યુએસ કોંગ્રેસ પાસેથી ભંડોળની વિનંતી કરી હતી, પરંતુ બિલને નકારી કાઢવામાં આવ્યું હતું. આનાથી ટ્રમ્પ ગુસ્સે થયા છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીને કટ્ટરપંથપંથી ડાબેરીઓ તરીકે લેબલ લગાવ્યું છે. યુદ્ધના પ્રયાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સને $200 બિલિયન, આશરે 16 લાખ કરોડ રૂપિયાથી વધુની જરૂર છે. ઈરાને કરી મોટી જાહેરાત. ઈરાને જણાવ્યું છે કે વિદેશી જહાજો તેની પરવાનગી સાથે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે. આ વાત આઈએમઓમાં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ કહી છે. બ્રિટનમાં ઈરાનના રાજદૂત અલી મૌસવીએ મેહર ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નિયમો સાથે ઈરાનની સાર્વભૌમત્વ અને અધિકારોનું સન્માન પણ જરૂરી છે. તેમણે કહ્યું કે ઈરાન દરિયાઈ સુરક્ષા વધારવા અને નાવિકોની સુરક્ષા માટે આઈએમઓ તેમજ અન્ય દેશો સાથે સહયોગ કરવા તૈયાર છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ગરમીમાં વધારો થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. હવે વરસાદની શક્યતાઓ નહિવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વાતાવરણ ધૂંધળું રહી શકે છે. આજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એક સપ્તાહ બાદ વાતાવરણ પલટાશે અને ગરમીમાં ફરી રાહત મળશે. નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી આઈસીયુમાં. આંધ્રપ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં નકલી દૂધ પીવાથી 16 લોકોના મોત થયા છે, જ્યારે 3 દર્દી હજુ ગંભીર હાલતમાં આઈસીયુમાં છે. ફેબ્રુઆરીથી નકલી દૂધની ફરિયાદો મળતી હતી. 22 ફેબ્રુઆરીએ ફરિયાદ બાદ તપાસમાં જાણવા મળ્યું કે સ્થાનિક ડેરી યુનિટને સપ્લાય થતું દૂધ ઝેરી અને દૂષિત હતું. આ ઘટનામાં 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જેમાં બાળકો અને વૃદ્ધો સામેલ હતા.